જો આ થાળી વાત કરતા જો આ આખી લોટની થાળી છો જો શેણે આને ડેકોરેશન કરી થાળી નાખું દૂધ પીવું છે હે તો કેમ છો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં નવા વિડીયોઝમાં આજે છે ડે 2 ગણપતિ બાપાનો સવારમાં જો સૂરજ દાદા ઉગી ગયા છે તો ગુડ મોર્નિંગ બધાને અને ગુડ મોર્નિંગ બાપાને જોઈ લો અમે હું ને શિવ સવારમાં આવી ગયા છીએ એમ કે અત્યારમાં પૂજા કરવાની છે અમારી પર તો અમારા કાકી આવી ગયા સાફ સફાઈ કરી નાખી તો મસ્ત સાફ સફાઈ કરી નાખી છે અહીંયા રાતે અમે આજે કપૂર છે કાળું આગળ હાકી દીધું અહીંયા એમ કે કોઈ કૂતરા કે કોઈ શું કહેવાય ગાય ભેં કોઈ વસ્તુ અહીંયા આવે નહીં હેરાન ન કરે કે વસ્તુ અહીંયા એ માટે અત્યારમાં કાંઈક એવા છે વહેલા પાથરીને સાફ કરી નાખ્યું છે અત્યારમાં હવે એ ફૂલ ને એવું લેવા ગયા છે ફૂલ ને એવું લઈને આવે પછી આરતી કરવાની છે તો લોકમાં આગળ બની રહેજો આજે બી ફૂલ લોક બનવાનો છે તો કન્ટિન્યુ લોક જોયા કરજો તો મિત્રો અમે સવારના એક જગ્યાએ પાછા હતા દાદાની ત્યાં ગયા હતા તો કે ટાઈમ નહોતો મંદિરે અહીંયા ગણપતિ મૂર્તિ પાસે તો અમે ત્યાં જઈશું તમે મૂર્તિ પાસે જઈશું સવારના ગયા નથી જા બેજા કાંઈ ધંધો જ નહીં જો તો હાલો સવારનો અત્યારે ટાઈમ એમ કે પાસે અમને પાણી બધું આજ ભેગું હતું ત્યાં ગયા હતા એટલે સવારના ત્યાં હતા આપણે ફુગા જ જો ફુગા બધા ફૂટી ગયા જો બધા તું પાસે રહી ને પાસે રહી બોલો ખા નકરી વેફર ખાઈને ખાધી છે ખાધી એક હવારે ને કતારે બે ખાધી ખવાય જ નહીં બપોર શું ખાધું બટેટા એક કેળું બધું ખાવ છો કેળું હા જો હું બાકી ખાવાનું પડે ને કઈ સેવડો બરોબર છે સેવડો તું પાસે રહ્યો ઓલી ઓલી હે કાળું પાસે રહીશો હા પાડે બોલી રીતે કંકુ ને મૂકી ટાઈમ નથી રહેતો ને મહેંદી નો એટલે તો મિત્રો હમણાં 2 કલાક પછી આરતીનો સમય થઈ જાય તો આરતીમાં તમને બતાવીશ આજે જે મેં બ્લોગ મૂક્યો છે ને ફર્સ્ટ ડે નો એમાં કોપીરાઇટ આવી ગયું એમ કે આજે અમારા છે ને શું કહેવાય ને એમ્પ્લીફાયર નહીં શું કહેવાય હોમ થિયેટર વાગતું હતું ને એના કારણે કોપીરાઇટ આવી ગયું હતું બાપા કાક શું કહેવાય ચાલુ કેમ છે મેં કહ્યું છે ચાલુ કારનું છે ના ના મેં હમણાં ત્યાં શરૂ કર્યું હતું એટલે બાપા કાક મુંજાઈ ગયા શું કે અમારથી નારાજ થઈ ગયા હતા તો હમણાં અમારે આરતી કરવાની છે તો હું બતાવીશ તમને કોપીરાઇટ આવી ગયું પણ મેં ભાગ ટ્રીમ કરી નાખ્યો ને વોઇસ જે હતો ને શું કહેવાય મ્યુઝિક મેં મ્યુટ કરી નાખ્યું એટલા માટે એમાં એવી રીતે મ્યુઝિક મ્યુટ આવ્યું છેલ્લે આરતીનું પણ આજે તો હું મારી રીતે એડિટિંગ કરીશ બીજો વિડીયો તો તમે બ્લોગમાં બનાવી દેજો બાકી જોઈ લો જો હાથમાં ફૂલ મૂકવું પડ્યું કેમ કે સવાર જાગીને આવ્યા ને હાથમાં લાડુ અડધો હતો અડધો લાડુ સાચો હા અડધો લાડુ હતો દાદા ખાઈ ગયા જા અમાર બેન આને એક વસ્તુ બતાવું ક્યાં ગઈ થાળી ક્યાં ગઈ ઘરે લઈ ગઈ ઘરે લઈ ગયા હમણાં આને એક થાળી બનાવી છે લોટમાંથી આરતીની થાળી હોય સ્પેશિયલ લોટમાં કલર મિક્સ કરીને હું બતાવું હમણાં આવે ને ત્યાં લઈને હા બોલ 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 બોલ
બોલ હું તો કેમ બોલ તમારે બનાવી રહી હોય તો આ બેન ને લઈ જજો હા, જાઓ બેન. ઓર્ડર આપજો એને. ટીટી ચાલો કાંઈ નહીં, ચલો લોકો બે રહેજો, તમને બતાવીશું હમણાં આરતી કરી ત્યારે. કાલે રાતે ગરબા પણ લીધા હતા પણ એ કાંઈ શૂટ કર્યું નહોતું. આજે ગરબા પણ લેશું, એ પણ શૂટ કરી મૂકીશ, તો લોક પૂરો જોજો. તો ફાઇનલી પહોંચી ગયા આરતી કરવા, ટાઈમ થઈ ગયો 7 ઉપર થઈ ગયો. અને જો એ થાળી લઈ તું, જો આ થાળી વાત કરતા, જો આ આખી લોટની થાળી છો, જો શેણે આને ડેકોરેશન કરીશ થાળી આખું, જો બધા આવી રહ્યા છો. આના કારણે કોપીરાઈટ આવી જાવ, કોપીરાઈટ. હા લાખ વિડીયો આવી ગયું પછી અમે આરતી શરૂ કરીએ ત્યાં સુધી જો અહીંયા. તો મિત્રો હવે આરતી કરીને ઘરે વયા અમે. આ મંદિર જો પાછી આવી છે, હવે પાછી વિવાણી છે જગ્યાઓ. આજે બચ્ચા તો ખબર નહીં ક્યાં વયા ગયા, માંદું હતું ક્યાં વહી ગયું, થોડાક દિવસ તો વહી આવું હજી નથી આવું. આખરે પાછી વિવાણી. બોલો જો દૂધ પીવું છે, હે દૂધ પીવું છે, અહીં જો પીવું છે. તો ફરીથી આપણા ઘરે અહીંયા બાજુમાં વિવાણી છે, આપણા ઘરે ફાઇનલ બચ્ચા આવવાની જ છે. તો ફરીથી બચ્ચા બતાવીશ તમને એના. જો હજુ કેવું બોલે, દૂધ પીવું જોઈએ ને, જોજો અમને આપે ખા જો જો હાલે હાલે લે 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 હાલે આગી જા હાલે લે લે લે. તો ફરી એકવાર વિયાણી છે બચ્ચા, આપણે જોયા નથી, બચ્ચા જોશો આપણે. ચલો બાય બાય. તો મિત્રો અમે ફાઇનલી આવી ગયા મોટા બાના ઘરે, કે જ્યાં જેને ગણપતિ બેઠા છે ઘરે. અહીંયા ગરબા લેવાના છે પહેલા, પછી અમે લોકો બહાર જશું. જો આ મારા મોટા બા છે, અમારા ઘરે ગણપતિ દાદા આવ્યા છે, બધા દર્શન કરવા આવજો, ગરબા લેવા આવજો. જો ગણપતિ બેસાડે છે ઘરે મૂર્તિ એની. અમે લોકો ત્યાં ગરબા શરૂ કરીશું. આગળ વિડીયો બની રહેજો, વિડીયોમાં હું તમને ગરબા લેવી બતાવીશ. જો આ મારા બા છે, આ જૂમાં આ જાનું જો અડધા જ તૈયાર થાય છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો.